નમસ્કાર વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના છાણીગામ વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં છાણીગામ વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં છાણી ગ્રામ્ય વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત તથા કોંગ્રેસના કાઉન્સિલર હરીશભાઈ પટેલ તથા કોંગ્રેસના કાઉન્સિલર જા ભરવાડ તથા અન્ય આગેવાનોની હાજરીમાં ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા, સાથે બીજેપીના કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી। હવે ગેસ પાઇપલાઇન લોકોના ઘર સુધી પહોંચી જશે અને લોકોને રાહત અનુભવવા મળશે। સુધારો શાસક અને વિપક્ષે જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર 1માં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે। તે માટે જ્યારે વીજીએલ વડોદરા ગેસ લિમિટેડના MD શ્રી ગરજીને વાત કરતા તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક આનો નિકાલ કરીએ અને આજે લગભગ 23 કિલોમીટરના એરિયામાં એટલે 23 સર્કમ્ફરન્સ એરિયામાં 2800થી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ હું વીજીએલનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તેમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજીએલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે। આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાણી વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે। સૌથી પહેલાં છાણી વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાણી ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું કહેશો આજે તમારા મતક્ષેત્રમાં નવીન ગેસ લાઇનનું કામ શરૂ થયું? છાણી ગામ લગભગ 17 વર્ષ પહેલાં વડોદરા મહાનગર સેવા સદનમાં જોઈન થયું। ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસથી વંચિત હતું, ખાસ કરીને પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન ઘણા વિસ્તારોમાં નહોતી, સ્ટ્રીટ લાઇટ નહોતી અને ગેસ લાઇન તો સદંતર કોઈ બી વિસ્તારમાં નહોતી। 2.5 વર્ષ પહેલાં ચૂંટણીમાં અમે તમામ કાઉન્સિલર્સ જ્યારે અહીંયાથી ચૂંટણી લડ્યા તો આ એક કમિટમેન્ટ અને એશ્યોરન્સ આપેલું। 2.5 વર્ષથી નિગમમાંથી લાઇન ક્રોસિંગમાં જે કેનાલની નીચેથી લાઇન ક્રોસિંગના અવરોધ હતા તેનું ખૂબ ફોલોઅપ કર્યું। ફાઇનલી આજે લાઇન લેઇંગનું કામ શુભારંભ થઈ રહ્યું છે ત્યારે એના ઇનોગ્રેશન સેરેમનીમાં તમામ કાઉન્સિલર્સ હાજર છે। આગળ જે બી અવરોધ આવે વી વિલ બી ધેર વિથ ધ ટીમ, પણ અમારી આશા છે કે આ કામ વહેલું પૂર્ણ થાય ને સૌ નાગરિકોને ગેસની સુવિધા તાત્કાલિક મળે। કામમાં જે વિલંબ થયો છે એનું કોઈ કારણ? બેઝિકલી વિલંબનું એક મેજર કારણ એ હતું કે નિગમમાંથી ગેસની લાઇન એમની કેનાલની નીચેથી લાવવા માટે ક્રોસિંગ માટે પરવાનગી લેવાની હતી। એ પરવાનગીમાં વિલંબ થયો છે, એનું ખૂબ ફોલોઅપ કરવું પડ્યું છે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન માટે અને આ બતાવે છે કે જે એડમિનિસ્ટ્રેશન છે તેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન નથી ને એના લીધે નાગરિકોને ભોગવવું પડે છે। And press the bell icon. Never miss an update.